વડોદરાની આજવા રોડની હોટલમાં રૂમ બુક કરાવી છેલ્લા 2 મહિનાથી ચાલતા જુગારધામ પર પીસીબીએ દરોડો પાડીને જુગારધામના સંચાલક, હોટલના મેનેજર સહિત 8 આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરામાં પીસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કારેલીબાગ સ્લમ ક્વાર્ટર્સમાં રહેતો જગદીશ રાજપૂત અલગ અલગ લોકોને ભેગા કરી આજવા રોડ કમલાનગર તળાવ પાસે આવેલ સૌજન્ય ત્રિલોક એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે હોટલ કેમ મેક્સમાં રૂમ બુક કરાવી જુગાર રમાડે છે. જેથી પીસીબીની ટીમે સૌજન્ય ત્રિલેક કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે જઈને દરોડો પાડ્યો હતો. ત્યારે હોટલની રૂમના બેડ પર લોકો બેસીને જુગાર રમતા હતા. પોલીસે જુગારધામના સંચાલક જગદીશ રાજપૂત સહિત 8 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે જગદીશ રાજપૂતને પૂછતા તેણે જણાવ્યું હતું કે મયુર મકવાણા હોટલના મેનેજર રાહુલના પરિચયમાં છે, જેના મારફતે અગાઉ પણ જુગાર રમવા માટે અવારનવાર રૂમ બુક કરાવી છે. મયુર તથા હિતેશ તથા સુનિલના નામે રૂમ બુક કરાવી જુગાર રમવા માટે આવતા વ્યક્તિ દીઠ 300 રૂપિયા લેખે મેનેજરને આપ્યા છે. છેલ્લા 2 મહિનાથી હોટલમાં અવારનવાર જુગાર રમવા માટે આવ્યા છે. જેથી પોલીસે ગુનો દાખલ કરી હોટલના મેનેજર રાહુલ દલસાણીયાને પણ ઝડપી પાડ્યો હતો. પીસીબીએ રોકડા રૂપિયા તથા 5 મોબાઈલ અને વાહનો મળી કુલ 2.62 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પીસીબીએ જગદીશ રાજપૂત, મયુર મકવાણા, હિતેશ ઉર્ફે ભુરિયો ટમાટર ચૌહાણ, દિનેશ, નિકુંજ અમીન, હસમુખ સનાભાઈ સોહેલિયા, સુનિલ માળી તથા રાહુલ દલસાણીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.